હે બાપા સીતારામ સીતારામ સીતારામ. તને કહું, હું જો ગામમાં જાઉં છું હો. ગામમાં શું કામ છે અત્યારમાં? એ કાંઈક સારું કામ કરવા જતા હોય ત્યાં કરો. કાંઈ સારું કામ કરવા ન દો. એવું તે શું વળી સારું કામ કરવા નીકળ્યા છો? એ વહુના ફોનમાં બેલેન્સ પુરાવા જાઉં છું. ઓય બાપા ઓય માડીના, શું કહો તમે? હજી તો 6 મહિના નથી થયા ત્યાં તો એણે 600 રૂપિયાનું બેલેન્સ બાળી નાખ્યું. કેટલા પૈસા વાપરે છે ફોનમાં? એટલે હું કઈ દિવાળી મૂકીને બાળ્યું છે ફોનમાં બેલેન્સ? એ તમે છે ને વહુના વખાણ કરવાનું, વહુ ફૂલાતી જાય છે, ડોહીની કઈ કદર નથી. 8-10 વર્ષ પહેલા આપણે ટીવી લાવ્યા ને ટીવીના છેડા દીધા, એમાં 250 રૂપિયા 300 રૂપિયા ભાડું આવતું, ઈ તમને મોંઘું પડતું ને અત્યારે તમે ફોનમાં 600 રૂપિયા ભરો છો તો ઈ તમને મોંઘું નથી પડતું કા? હે ભગવાન, આને કોણ સમજાવે? એ 600 રૂપિયાનું નાખીને પછી વાપરે કે ન વાપરે એ 3 મહિને પૂરું થઈ જાય એટલે પાછું નાખવું પડે કે નહીં? બોલ. બિચારા નવરા હોય ત્યારે વાપરે છે અને ઉપયોગ એ કરે છે ને. આ મોબાઈલ નહોતા ત્યાંથી આવ્યા બાપા, આમ નમ દિવાળું ફૂંકાઈ જાહે હો. એ હારા દી આવ્યા છે, હારા મોબાઈલ આવ્યા તે કંઈક ધંધોય હુજે છે ને ટાઈમ પાસે થાય છે ને. ટીવીમાં શું આવતું એ જમાનામાં? બહુ તો ફિલ્મ આવે, સિરિયલ આવે અને બહુ તો પછી ઓલી મેચ આવે, બીજું કઈ આવતું ટીવીમાં? એ દડા ફેંકે ને તમે ઠેકડા મારો, કાંઈ થયું? આ મોબાઈલ આવ્યા પછી કેટલો દેશનો વિકાસ થયો જોવો તો ખરા. એ બુદ્ધિ વગર ના આવ. દેશનો વિકાસ થઈ ગયો પણ વહુ તમારી ડોહી ધ્યાન બેરી થઈ ગઈ. 10 વાર બોલાવું ત્યારે 1 વાર હોકારો દે. આખો દી ફોન માસ પડી રહેશે. હા તે હવે ધીમે ધીમે વહુનો વિકાસ થાય છે, નિરાયત રાખ. અરે રે આ ડોહોય નહીં સમજે ને વહુય નહીં સમજે ને મને છે ને હાડ કરી મૂકશે. હા જો નેટ આવી ગયું લ્યો. બાપુજી રિચાર્જ કરી નાખ્યું લાગે ફોનમાં. હું કરસ? કાઈ નહીં, ફોન લઈને બેઠી છું બા. એ ફોન મોઢામાં નહીં નખાય, ભૂખ લાગી છે, રાંધવાનું કંઈક કરો. હું બનાવવાની છું અત્યારે? બા તમને ટાઈમે ખાવા મળી જશે ને તો પછી હું કામ લપ કરો છો મારી યારે? હાંજે છે ને પૂરણપોળી બનાવવાની છે, તાર ડોહો કઈને ગયો છે એટલે તૈયારીમાં રહેજે. બા ખોટી હું કામ માથાકૂટ કરો છો? તમને ખબર તો છે કે જે રાંધવું હોય હું ગૂગલમાંથી સર્ચ કરીને મસ્ત મજાની સ્વાદિષ્ટ વાનગી બનાવું છું. પણ તમારે તો કાંઈક કેવા જોવે છે તે મને. એટલે તું ઈ આમાંથી શીખી લઈશ? શીખી લઈશ એટલે વરસ દીધા તમે મારા હાથની રસોઈ ખાવશો એમાં કઈ ફેર પડ્યો? મને તો ઈ નથી ખબર પડતી કે હા હું છું કે મોબાઈલ છે. એ હાચું કહું ને તો તમે મારા હાહુ છો અને મોબાઈલમાં ગૂગલ છે ને ઈ મારી ગઢી હાહુ છે. ઈ કાઈ પણ કટકટ કર્યા વગર હું જે કહું બધું મને કહી દે. હારું જાવ, મગજ બગાડો, પૈસા બગાડો, ગઈઢા પાસે બેહવું નથી, ગઈઢા પાસેથી કઈ શીખવું નથી. અરે એક કામ કરો, હજી જોર જોરથી રેડું પાડો, આડોશી પાડોશી બધા પૂછવા આવે કે તમારી વહુ વારે તમને વાંધો હું છે. એ ત્રણેય ટાઈમ શાંતિથી ખાવા દો તોય તમારા મોઢામાં જીભડો રે નહીં. મને એમ હતું કે હું કંઈક શીખવાડીશ પણ આ તો આપણને શીખવાડવા મળ્યું છે. હવે ઈ જમાના ગયા બા કે હાહુએ વહુને કંઈક શીખવાડવું પડે. હવે તો ફોનમાં તમારે જે જોતું એ બધું મળી રહે એટલે કાંઈ હાહુની જરૂર નથી. હારું બાપા, એ ક્યાંક એવું ન થાય કે છોકરાએ ગૂગલમાંથી મંડે નીકળવા એટલે માની જરૂર ન પડે. કા હું કરશો ભીખી? આ વહુ વારે વડકા કરું. આવો આવો બેહો. કેમ વહુ વારે વડકા? હું ગમે એ શીખવાડવા જાવ ને તો એમ કે હું ફોનમાંથી કરી લઈશ. એકે કામ મારું શીખવાડેલું નથી કરતી. લ્યો બોલો.
એ તારી વહુ તો ડાય કહેવાય કે તને પૂછતી નથી. મારી વહુ તો 3 વર્ષથી પૌણીને આવી પણ કાંઈ ખબર પડતી નથી. આનું શું કરવાનું, આનું શું કરવાનું, આમાં શું નાખવાનું, આ કેમ કરવાનું, બસ એમ પૂછાશ કરતી હોય છે. એનું નામ જ વહુ કહેવાય, હાહુન પૂછીને કામ કરે. મારે તો વરસદી નથી થયું ત્યાં તો 15 વર્ષથી આવી હોય ને એમ રહે છે અને કાંઈ મને એક શબ્દ પૂછતી નથી કાંઈ. લ્યો કાંઈ કે કહું ને મારું સિંજું ન કરે, બસ મોબાઈલમાંથી કરી લે બધું. એ અત્યારની છોકરીઓ છે ને ભણેલી ગણેલી હોય ને એને કાંઈ શીખવાડવું જ ન પડે. આવું જ કાંઈ હોતું હશે. ભાઈ હાલે રાખે હવે, એ સંસાર છે બધું આવે ને જાય. કંટાળી જાય છે હવે તો બાપા. એ તું અત્યારથી કંટાળીશ તો કેમ હાલશે? આ આવ્યું જો મારા ઘરનું ગૂગલ. આ મોટું ગૂગલ ઓ ભાઈ. કા તમને કઈ ગૂગલ થી વાંધો છે? ગૂગલ થી વાંધો નથી પણ તમે બધા ગૂગલમાં પડ્યા રહો ને ઈ વાંધો છે. એ ગૂગલ બિચારું હારું છે, જેટલું પૂછીને એટલો સાચો જવાબ દે છે, વધારાનું કાંઈ બોલતો નથી. અને તમે કઈ પૂછતા નથી તોય સોટી જાવ છો ટક 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 કરવા. હારું છે અમારી હગાઈ થઈને ત્યારે ગૂગલ નહોતું, નકર આ છે ને કઈ બાપને જોવા ન મોકલત, ગૂગલ માંથી ગોતી લેત. એ ગયમું નહીં હો આપણે બોલાઈ. એ આને કાંઈ ગમતું નથી. તો તમે હોત ને ગૂગલમાં ઈ ટાઈમમાં. એમાં અમે ન હોત, તમારા હારની કોક હોત. કેવું છે કાંઈ હવે તમારે? કેવું છે કાંઈ? આ ગોબરી બેઠી છે ને એટલે મારે કાંઈ નથી કેવું, નકર ઘણું કેવું થું મારે. ગોબરીને ખબર જ છે ભાઈ, બધી ખબર જ છે. કાં એલી હવે ભાઈ બધું જવા દે ને, આય ન પડાય પછી છે ને પાછું ભીખાને દુઃખ લાગે. દુઃખ લગાડ્યા જેવું છે ક્યાં? આ તો ગૂગલ છે. એ ગૂગલ ને દુઃખ ન લાગે. હાચી વાત છે. ઓય હું ચોંટ્યું છો બેય? એ ગોબરી આ ગૂગલ તો ખીજાણું. હે તારું ગૂગલ. ગોબરી તું હું આવીશું અત્યારના પોરમાં મારા ઘરે? હે અરે હું તો ઓલા મસાલા લેવા જાવું ને તે હું બોલાવા આવી ભીખીને, મરસા ને હળદર ને બધું દળાવા જાવું તે. એલા હા મરે હું તો બધું ભૂલી ગઈ લે. એ વહુ. હા બા મને બોલાવી. હા અમે જઈશું મસાલા લેવા, પછી લઈને આવું ને પછી હું કહું ને એવી રીતે મોણ ને એવું બધું દઈ દેશે હો. બિચારી હજી પૌણી ને હાલી આવે, વરહદી થયું ત્યાં થોડું બધું કાંઈ આવડે. હા હાચી વાત છે હો. આપણે જ શીખવાડવું પડે ને. હા આપણે જ શીખવાડવું પડે ને. એ બોલી લીધું તમે તો સાંભળો, જે વસ્તુ જે મસાલા લાવવાના છે લઈ આવો, બાકી તમારે કાંઈ બોલવાની જરૂર નથી, કાંઈ શીખવાડવાની જરૂર નથી. તો હું તારી માં શીખવાડવા આવશે તને અહીંયા? મારે બા રોજ ઉઠીને તમને એક ને એક વાત કેવી ને મને સારું નથી લાગતું. હું ગૂગલ ઉપર સર્ચ મારીને મસાલા બનાવી નાખીશ બા. એ ગૂગલ કઈ ના નથી પાડતું, જે પૂછી બધાનો જવાબ આપે છે. જો તો તારી વહુ કેટલી હોશિયાર છે, એને કાંઈ શીખવાડવું પડે એમ છે. એ ઈ છે ને ગૂગલ માંથી બધું શીખી જાહે. તું છે ને ભીખી ખોટી હું હાય બળાપા કરે છો બાપા. એ સાચી વાત છે, વહુની સાચી વાત છે, ગૂગલ માંથી બધું મળે છે. કા બેટા? હા બાપુજી, પણ બાને છે ને બધું મને શીખવાડવા તો જોવે, હું તો થાકી ગઈ. એ ભીખી તારો જન્મ થયો ને ત્યારે ગૂગલ નહીં હોય, આ વહુ આવ્યા પછી તે ગૂગલ આવ્યું 20-25 વર્ષથી. એ આ ગૂગલ માં ઓલી છઠ્ઠીયું થાય એ બતાવતા હશે? એ તો ખબર નથી, તપાસ કરવી પડે. તો હું જોઈ લઉં ગૂગલમાં કે આ ડોહાની ને મારી વહુની છઠ્ઠી કોણે કરી હતી. ગૂગલમાં આવતું હોય તો હું જોઈ લઉં. લે બાપુજી, એ બાપુજી તમને એક વાત કહું?
હા બોલ ને બેટા, શું કામ છે? એ અમારે છે ને માસીને ઘરે જવું છે, મારે ને મારા ભાઈબંધને. હા તે જાવ ને. પણ થોડાક પૈસા આપો ને. હા લે હાલે, હું તને છે ને 400 રૂપિયા આપું. એટલે 2 જણાને 400માં ન થાય હો બાપુજી. અમારે કંઈક નાસ્તો પાણી કરવો હોય, કંઈક ચા પાણી પીવા હોય, ભૂખ લાગે તરસ લાગે. એમાં છે ને હોટલ આવે ને, ત્યાં ઊભું રહેવાય, ત્યાંથી એક ચા લઈ લેવાય, બિસ્કીટનું પડીકું લેવાય, ચા ને બિસ્કીટ ખાઈ લેવાય, વધારે પૈસા ન વપરાય. ચા બિસ્કીટમાં પેટેય ભરાઈ જાય ને ઉપરથી પાણીનો એક લોટો પી લેવાય. હું કાંઈ અમે નાના કેટલા છીએ તે તમે બિસ્કિટ ખાવાનું કહો છો? બાપુજી તમારે લોભ બહુ, તમે બહુ લોભિયા હો. આ 400 રૂપિયામાં કાંઈ ન થાય. હજી બીજા 400 આપી દો હાલો. લાવો બાપુજી, હું તમારા ખિસ્સામાં જોઈ લઉં. નહીં હો, ખિસ્સામાં હાથ નહીં નાખવાનો, એ મને ગમતી વાત જ નથી. હા તો પૈસા દો ને, પૈસા વગર હું અમારે હાલીને જાઉં? દઉં છું, તને કીધું ને દઉં છું. બેટા લોભ કરવો પડે, એમનેમ કઈ આ બધું ભેગું નથી થયું. એ તમે જે ભેગું કર્યું એ અમારે જ કામ આવવાનું છે ને અમારા છોકરાને કામ આવવાનું છે. તમારે કાંઈ હવે કામ નહીં આવે. લે 20 રૂપિયા આપું વધારે બસ. 20 રૂપિયાની પાણીની બોટલ આવે, 20 રૂપિયાનું શું આવે બીજું? એટલે તું તાર ભાઈ બહેન ને બધા બારગામ જાવ તો હું પાણી તમે વેચાતું લ્યો? અત્યારે બધું વેચાતું જ મળે છે બાપુજી. અરે ગગા, તમે તો બુદ્ધિ વેચીને ખાઈ ગયા હો. અમે કેમ બુદ્ધિ વેચીને ખાઈ ગયા? અરે બટા, 20 રૂપિયા પાણીની બોટલમાં ન નાખવાની હોય. જ્યાં જ્યાં બસ સ્ટેન્ડ હોય ને ત્યાં ઊભા રહીને ત્યાં પરબ હોય જ તે પાણીનું, ત્યાંથી પાણી પી લેવાય. બાપુજી હવે હું એક કામ કરું, બા પાસે જાઉં, ત્યાંથી છે ને થોડાક પૈસા લેતો જાઉં હો. હા હા જા, ત્યાંથી લેતો જશે. બા, એ બા સાંભળો તો. હા બેટા બોલ ને. બા આમ માસીને ઘરે જાય છે હું ને મારા ભાઈબંધ. ત્યાં તે જોયું છે, માસી તો બીજે રહેવા વહી ગયા છે બીજા ગામ, અને તું તો ત્યાં કોઈ દી ગયો નથી. તો સાંભળ, હું તને છે ને રસ્તો સીંધું. એ અહીંથી આપણે અમદાવાદ, ત્યાંથી પછી આમ ધોલેરા જવાનું, ત્યાં બગસરા ને બધું બધું આવે ત્યાં જવાનું, અને ત્યાંથી પછી અંદર એક ગામડું આવશે ત્યાં જવાનું. ત્યાંથી ઈ ગામડામાં તારા માસી રહી છે, બરોબર ને? એ બા હવે તમે કઈ દુનિયામાં જીવો છો? લે કા ગૂગલ મેપ આવે ને, ગૂગલ મેપ એમાં બધું બતાવે. તમે છે ને માસીનું ગામ સર્ચ કરો ને એટલે માસીનું ગામ બતાવે ને માસીનું ઘરે બતાવે. ઠેઠ સુધી ગૂગલ મેપ મૂકી જાય લ્યો. એમ તો માસીનું નામે આવશે ને એમાં? બધું આવે બા એમાં. તમને છે ને સલાહ દેવા તો જો વેચતે કા, કાંઈક ને કાંઈક સલાહ તો દેવી જ પડે તમારે કા. બા અમને થોડાક પૈસા તો આપો. કા હાવ નથી પૈસા? ના ના બાપુજી આપ્યા, પણ ખાલી પાર્લેજી બિસ્કિટના જ પૈસા આપ્યા. કાંઈ વાંધો નહીં, ઘટે તો ગૂગલમાંથી કાઢી લેજો. તમારે તો ગૂગલ છે ને, બીજે કયા કોઈની જરૂર છે? બા તો છો બાપા. મારા બેટાઓને કાંઈ કાંઈ કહી તો કે ગૂગલમાં થઈ જાય, ગૂગલમાં થઈ જાય. ગૂગલમાં તો થાતું થાહે, પણ હું ગાંડી થઈ જઈશ. હવે એક કામ કરું, હું છે ને બધાયની સામું ગૂગલ મૂકતી જાઉં તો સુધરે બધાય. કા ડોહી કેમ છે? વહુ કેમ ગયું? એ વહુ ગઈશ માવતર. હારું હારું, આટો મારી આવે ને? હા હમણાં ગઈ નહોતી ને મેં કીધું આટો મારી આવે એમ. હું કહું છું, સાંજે નિવેદ છે ને તો બધાય પોગી જાજો સાંજે જમવા. પણ વહુ તો નથી. એ જેટલા હોવ ને એટલા આવી જાજો. એ હું કહું છું, વહુ આવી અને મારે વરહદી ખાવા આવ્યું, એમાં હારા મોળા દિયા આવતા ગયા ને વિઘનમાંથી વિઘન આવતું ગયું ને હવે મારે નિવેદ તો કેટલાક દી લંબાવા. મેં કીધું હવે નિવેદ કરી નાખીએ માતાજીને, બીજું હું. હા નિવેદ તો કરવા પડે હો ભાઈ, એમાં ન હાલે. હા હા અમે આવી જઈશું હો. તમને કહું, તમે છે ને જાઓ ગામમાં, હાકર ગોળ નાળિયેર ને એવું બધું લઈ આવો ગામમાંથી. કેમ? એ કહું હમણાં હો. એ વહુ અહીં આવજો તો. હા બા બોલો ને. એ તમારે લગ્નને વરદી થઈ જાય તો નિવેદ બાકી છે, તો નિવેદ
આપણે કરી નાખવાના છે. આપણા ભાઈઓ કુટુંબને બધાને કહી આવીશું. પણ 15-20 જણા કે 25-30 જણા થઈ જાય હો. 25-30 જણાનું જમવાનું કરવાનું છે, તો મંડો તૈયારી કરવા. બા તૈયારી તો કરવા મળું, પણ નિવેદ કેમ કરવા ઈ મને થોડી ખબર પડે બા. આપણા ઘરમાં નિવેદ કેમ થતા હોય ઈ તો તમારે અમને શીખવાડવું પડે ને. કેમ? લે પણ સોટી હું પડીશો? કઈ વહુને નિવેદની ખબર હોય ઈ તો તારે કેવું પડે. અત્યાર સુધી હું કાંઈ કે કહું છું તો ગૂગલમાંથી ગોતી લઈશે, તો નિવેદે ગૂગલમાંથી ગોતી લ્યો ને, એમાં શું મોટી વાત છે? બા કઈ નિવેદ થોડા ગૂગલમાં આવે. ગૂગલમાં તો રાંધવાની એવી બધી વાનગી આવે, અને નિવેદ તો તમારે મને શીખવાડવા જ પડે. અને નિવેદ તો આપણા કુટુંબની પરંપરા છે, એ તો તમને જ ખબર હોય બા. એ તો તમારે મને શીખવાડવું જ પડે. આવી ગઈ ને ઠેકાણે. કાંઈ કે હોય તો ગૂગલ, કાંઈ કે હોય તો ગૂગલ. એટલે જ કહું છું, અમે ગઢિયા બેઠા થઈને ત્યાં સુધીમાં અમારી પાસેથી કંઈક જાણી લ્યો, શીખી લ્યો. ગૂગલમાં બધું આવે, પણ અમુક રીત રિવાજ, અમુક પરંપરા, અમુક સંસ્કાર એ તો તમારે અમારે ગઈઢા પાસેથી જ શીખવું પડે. એ સમય છે બટા, અત્યારે હજી જાણી લ્યો. અને એક સમય એવો આવશે ને, તમે ગૂગલમાં પડ્યા રહો ને, તો આપણી પરંપરા ભૂલાઈ જાહે. હા બા તમારી વાત સાચી છે હો. આપણી પરંપરા તો આપણે જાળવવી જ પડે. હવેથી છે ને હું તમારી પાસેથી બધું શીખી જઈશ હો બા. બા એક જૂનું લગ્ન ગીત ગાવ ને વળી. સોના રૂપાની ભમરી રેલમાં બેસી આવી, રેલમાં બેસી આવી, સૌને નોતરા દઈ આવી. આવો પ્રેમલી બાબેની વિવલિયા ખૂંદવા, પ્રેમલો હઠીલો મારે માંડવે નો આવે, માંડવે નો આવે, જીદી જાનમાં નો આવે. બસ બા પૂરું. બસ પછી વારા ફરતી બધી બહેનોના નામ લેવાના. હા બા તમે મને ઈ શીખવાડજો હો, લગન ગીતે તે. હવે હું કાંઈ ગૂગલમાં નહીં જો, હવે તો મારી પાસે બધું શીખી જઈશ હો ને બા.